પાન માવા ખાતા હોય અને મોઢું પણ ના ખુલતું હોય, એક સમય એવો આવી ગયો હોય કે આને કેન્સર થશે એમ, તો એને ક્યારે અટકી જવું જોઈએ કે જેથી કેન્સરથી બચી શકાય? હવે તમારા મોઢાની અંદર આ 3 આંગળી ન જાય એટલે પછી સમજી લેવાનું કે હવે આપણો ધી એન્ડ આવી ગયો છે. કેમ કે એ સાઇન છે તમારી બકલ મ્યુકોઝા છે એ ફાઇબ્રોસ થઈ ગઈ છે. એટલે કે તમારા મોઢાના જે અંદરના સ્નાયુ અને જે મ્યુકોઝા છે એ ફાઇબ્રોસ એટલે એવું કે કઠણ થઈ ગયા છે, ઇલાસ્ટિસિટી જતી રહી છે, હવે રિવર્સ નહીં થાય. એટલે જે પણ વ્યક્તિઓ માવા ખાય છે અને મોઢું 3 આંગળીથી ઓછું ખુલવા માંડ્યું છે તો એને આજથી જ માવા બંધ કરી દેવા જોઈએ. કેમ કે એને હવે એન્ડ આવી ગયો છે, હવે એને સીધું કેન્સર જ આવશે. અને જો તમારે ખોલવું છે કે ભાઈ મારે હવે મોઢું ખોલવા માટે શું કરવું, તો ઘર બેઠા એક એક્સરસાઇઝ છે, એ ચાલુ કરો, એ બેનિફિટ આપશે તમને. 3 માંથી 4 આંગળી ખુલવા મળશે. એના માટે તમે સૌથી પહેલી કસરત કરો ઓ, આવી રીતે ઓ બનાવો અને આ 5 સેકન્ડ માટે રાખો ને ધીમે ધીમે છોડો. પછી સાઈડ બાય સાઈડ આ જડબું છે એને સાઈડ બાય સાઈડ મુવમેન્ટ આપો. એ 5 સેકન્ડ માટે એ કરો. અને ત્રીજી કસરત છે ફૂગો. આવી રીતે ફૂગો. આ 3 કસરત તમે 5-5 મિનિટ માટે રોજે કરો અને મોઢા પર અહીંયાથી છે ને એક તેલનું મસાજ કરાવો રોજે 5 મિનિટ માટે. આ એક્સરસાઇઝ ચાલુ કરો અને માવા છોડો. જો તમને મોઢું ખુલવા લાગે છે તો સમજો કે તમે કેન્સરથી બચી શકો છો.